કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. ચુંબકત્વ અને દ્રવ્યનો લેક્ચર નંબર 2 અને એની અંદર આપણે ખાસ કરીને અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામ નીટ સહિતની સીબીએસઈ પીએમટી અલગ અલગ મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રીવિયસ યરના પાછલા 33 વર્ષના જે છે એમસીક્યુઝ નું સોલ્યુશન કરી રહ્યા છે. ઓલરેડી લેક્ચર નંબર 1 થઈ ગયો છે અને આજે આપણે આ ચેપ્ટર જે છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું. એવું ચેપ્ટર કે જેની અંદર ઓલમોસ્ટ થિયરીને લગતા પ્રશ્નો જે છે ને એ વધારે પૂછાતા હોય છે ને એકાદ પ્રશ્ન પેપરમાં તમને ક્યાંક જોવા મળે. બરાબર, ચલો તો સ્ટાર્ટ કરીએ. 17 નંબરનો એમસીક્યુ 1 to 16 જે છે આપણે ટોટલ 16 એમસીક્યુ જે છે ભાગ 1 ની અંદર કવર કરી નાખ્યા છે. ચલો 17 નંબર શું કીધું છે? ડાયામેગ્નેટિક અણુની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? ડાયામેગ્નેટિક માટે મેગ્નેટિક મોમેન્ટ જે છે 0 હોય છે, મતલબ ઓપ્શન એ આવશે. ઓલમોસ્ટ આપણે આની આગળના લેક્ચરમાં ડાયામેગ્નેટિક માટે, પેરામેગ્નેટિક માટે અને ફેરોમેગ્નેટિક માટે ચુંબક કે ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે એનું ડિસ્કશન કરી નાખ્યું છે. ચલો આના પછી 18મો એમસીક્યુ જો, નરમ લોખંડમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટ્સ બનાવવામાં આવે છે કારણ કે નરમ લોખંડની રેટેન્ટિવિટી અને કોર્સિવિટી ખાલી જગ્યા હોય છે. સૌથી પહેલા રેટેન્ટિવિટી અને કોર્સિવિટી શું હોય છે સમજો. હિસ્ટેરિસિસ વક્ર જો તમે સમજેલા હશો તો આ તમને જલ્દીથી ખબર પડશે. બી વિરુદ્ધ એચ નો વક્ર જે કંઈક આ રીતે મળતો હોય અને હિસ્ટેરિસિસ સાયકલ કહેવાય. આ જે છે હિસ્ટેરિસિસ સાયકલ કહીએ આપણે. બરાબર, ઓલમોસ્ટ તમને કંઈક આ રીતે વક્ર જે મળે આપણે એને હિસ્ટેરિસિસ સાયકલ કહીએ. તેની અંદર સમજવા જેવી વસ્તુ એ છે રેટેન્ટિવિટી એટલે શું? એચ ઇક્વલ્સ ટુ તમે NIF કહી શકો. બહારથી પ્રવાહ જો તમે શૂન્ય કરી નાખો છતાં પણ કંઈક ચુંબકીય ચાક માત્રા રહી જાય અને છતાં પણ તમને કંઈક ચુંબકીય ચાક માત્રા મળે તો ઓબી વિભાગ જે છે એ ઓબી વિભાગને રિટેન્ટિવિટી અથવા રિમેનન્સ કહેવાય. રિટેન્ટિવિટી અથવા શું કહેવાય? રિમેનન્સ કહેવાય. તો ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ની અંદર મતલબ આપણે કોર જે છે આનો ઉપયોગ કરીએ. સૌથી પહેલા કોર ની અંદર જે છે ને એ કોર ની અંદર ઉર્જાનો વ્યય જે છે ઓછો થવો જોઈએ. એટલે હિસ્ટેરિસિસ વક્રનો આપણે એવું કહીએ જેટલું ક્ષેત્રફળ ઓછું, સાંકડી જેટલી તમને હિસ્ટેરિસિસ વક્ર મળે એટલું ઉર્જાનો વ્યય ઓછો થાય. તો પહેલા તો આ જે હિસ્ટેરિસિસ વક્ર જે છે, હિસ્ટેરિસિસ લૂપ કે હિસ્ટેરિસિસ સાયકલ કહીએ એ સાંકડી હોવી જોઈએ. તેના માટે રેટેન્ટિવિટી જે છે એ ઓછી હોવી જોઈએ. એટલે એનો મતલબ હું પ્રવાહ શૂન્ય કરી નાખું એની સાથે બી જે છે ને એ ઝડપથી જે છે ઓછું થઈ જાય, પરંતુ એકદમ જે છે તમને એવું કહેવાય કે ચુંબકીય ચાક માત્રા પહેલા જે વધારે રહેતી હતી એની જગ્યાએ કંઈક ઓછી રહેશે. બરાબર, તો IF શૂન્ય કરવા છતાં, એચ શૂન્ય કરવા છતાં તમને બી શૂન્ય ના થાય એને રેટેન્ટિવિટી કહેવાય. શું કહેવાય? એને રેટેન્ટિવિટી કહેવાય. પરંતુ કહેવાનો મતલબ એ છે બેટા કે રેટેન્ટિવિટી જે છે એ રેટેન્ટિવિટી કોર જે ડીમેગ્નેટાઇઝ થાય એ દરમિયાન તમે પ્રવાહ શૂન્ય કરો એ દરમિયાન બી એટલી બધી ચાક માત્રા ન રહેવી જોઈએ, નહીંતર પોડી સાયકલ મળે અને એના લીધે ઉર્જાનો વ્યય વધારે થાય એવું કહી શકાય કોરમાં. તો ઇલેક્ટ્રોમેગ્નેટ્સ ની અંદર ઉર્જાનો વ્યય ઓછો થાય એના માટે રેટેન્ટિવિટી નીચી હોવી જોઈએ. ચલો એક ઓછી હોય છે. કોર્સિવિટી શું છે? તમે ધીરે ધીરે અહીંયાથી કર્વ જે છે એ વક્ર આગળ વધે તો ઓસી વિભાગ જે છે એ ઓસી વિભાગ એ તમારો કોર્સિવિટી કહેવાય. અને કોર્સિવિટી મતલબ એવું કહી શકાય કે એચ નું મૂલ્ય શૂન્ય ના હોય પરંતુ બી નું મૂલ્ય શૂન્ય હોય. એચ નું મૂલ્ય જે છે એ શૂન્ય ના હોય પણ બી નું મૂલ્ય શૂન્ય હોય. તો જ્યારે તમે પ્રવાહ જે કંઈક આપતા હો છતાં પણ કોર ડીમેગ્નેટાઇઝ ઝડપથી થવું જોઈએ. તો ડીમેગ્નેટાઇઝ ઝડપથી થાય એના માટે કોર્સિવિટી નું જે મૂલ્ય છે ને એ મૂલ્ય ઓછું હોવું જોઈએ. મતલબ રેટેન્ટિવિટી અને કોર્સિવિટી બંને જે છે ઓછા હોવા જોઈએ. સાયકલ જે છે એ સાંકડી મળે અને ઉર્જાનો વ્યય જે છે ને ઓછો થાય એના માટે ઓબી અને ઓસી વિભાગ જે છે ઓછો હોવો જોઈએ. સીધી વસ્તુ. બરાબર, તો થિયરી બેઝડ એમસીક્યુ છે. ઓલમોસ્ટ આ બધી જે ચર્ચા કરી એનો તમારે પરીક્ષામાં ક્યાંય ઉલ્લેખ કરવા નથી, પણ તમને સમજ પડે એના માટે આ વાત કરી છે. બરાબર, ચલો એના પછી
19 નંબરનો એમસીક્યુ જો, એબીસીડી 4 હળવા વજનના સળિયાઓને અલગ અલગ દોરી વડે લટકાવેલા છે. એક ગજિયા ચુંબકને હળવેથી દરેક સળિયા તરફ લાવવામાં આવે છે તો નીચે મુજબના અવલોકન મળે. સળિયોએ નિર્બળ અપાકર્ષણ અનુભવે. નિર્બળ અપાકર્ષણ ક્યારે થાય? મતલબ અપાકર્ષણ જે છે એ ડાયામેગ્નેટિક હશે સળિયો ત્યારે થશે. એનો મતલબ સળિયો જે છે ડાયામેગ્નેટિક હશે. સળિયો બી નિર્બળ આકર્ષણ. આકર્ષણમાં પણ નિર્બળ ક્યારે થાય? જ્યારે પેરામેગ્નેટિક હોય. શું હોય? પેરામેગ્નેટિક હોય. અને પ્રબળ આકર્ષણ ત્યારે જ થાય જ્યારે ફેરોમેગ્નેટિક પદાર્થ હોય. અને ડી જે છે કોઈ પણ આકર્ષણ કે અપાકર્ષણ ધરાવતો નથી, એનો મતલબ સળિયા ડી પાસે ચુંબકત્વ છે નહીં. તો હવે સળિયો એ ડાયામેગ્નેટિક છે. ચલો તો એ જો સળિયો બી પેરામેગ્નેટિક છે તો જો ઓપ્શન એ મેચ થઈ જશે. બી જે છે એનો બનેલો હોવો જોઈએ, પેરામેગ્નેટિક પદાર્થનો બનેલો હોવો જોઈએ. મેં કીધું હતું તમને કે અમુક પ્રશ્ન જે છે થિયરી બેઝ ફટાફટ સોલ્વ થઈ જશે. બરાબર, ચલો એના પછી આગળ વધીએ. 20 નંબરનો એમસીક્યુ શું કહે છે? 20 નંબરના એમસીક્યુ ની અંદર 0.16 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં 0.4 જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતો નાનો ગજિયો ચુંબક સમતોલ અવસ્થામાં રહેલો છે. તો તેની સ્થિતિ ઉર્જા શું હોય? સ્થિતિ ઉર્જા જે છે -m.b હશે. એટલે -mb cos 0 સમતુલિત અવસ્થામાં -mb કાઢી રહેશે NiAb m = NiA. ચલો આ થઈ ગયા આટાની સંખ્યા જે છે અહીંયા. ચલો આટાની સંખ્યા આપણે લેવાની નથી, સીધી ચાક માત્ર આપેલી છે ને. ચલો તો m × b કરી નાખો ને સીધું. ચલો -mb તો 0.4 ગુણ્યા 0.16 એટલે -0.064 જૂલ. તો ઓપ્શન ડી જે છે તમારો શું આવશે? ઓપ્શન ડી આવશે. બરાબર, ચલો તેના પછી 21 નંબરનો એમસીક્યુ જોતા જઈએ. શું કહે છે? 0.12 મીટર લાંબી 0.12 મીટર લાંબી અને 0.1 મીટર પહોળી હોય એવી 50 આંટાવાળી કોઇલને તેનું સમતલ 0.2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો ખૂણો શિરોલંબ સાથે રહે એ રીતે લટકાવે છે. મતલબ શિરોલંબ લટકાવે છે. તો આ રીતના જે છે એ લૂપ લટકાવેલી હોય શિરોલંબ, અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બને છે. તો લૂપ જે છે ને કંઈક આ રીતે લટકાવેલી હશે. ક્ષેત્ર રેખાઓ શિરોલંબ એટલે આ રીતે લટકાવેલી લૂપ સાથે ક્ષેત્ર એ કોણ જે બનાવેલો હશે એ બી હશે, મતલબ 30 ડિગ્રી હશે. બી ચુંબકીય ક્ષેત્રે બનાવેલો કોણ 30 ડિગ્રી હશે. કોઇલમાંથી 2 એમ્પિયરનો પ્રવાહ પસાર કરીએ તો કોઇલને સમતોલનમાં રાખવા. સમતોલનમાં રાખવા માટે કેટલું ટોર્ક જોઈએ? હવે સૌથી પહેલા તમારી લૂપ જે છે ને આ રીતે રહે, અને એના માટે એનો ક્ષેત્રફળ સદિશ જે દિશામાં હોય એ જ દિશામાં એની ડાયપોલ મોમેન્ટ હોય. તો આ ખૂણો જે છે કેટલો બનશે? આ ખૂણો 60 ડિગ્રીનો બનશે. કેટલો બનશે? 60 ડિગ્રી. ઘણા બેટા અહીંયા ઉતાવળ કરીને એવું જ સમજે છે કે અહીંયા ડાયપોલ મોમેન્ટ અને એનો ખૂણો જે છે 30 ડિગ્રી છે. એવું નથી. તમે ટોર્કનું સૂત્ર અવશ્ય લગાડશો, m × b અને mb sin θ કરશો, એમાં સીધું 30 ડિગ્રી મૂકી દો તેવો ક્યાંક ઓપ્શન પણ હશે પાછો, એ જવાબ પણ આવતો હશે. ખોટી વાત છે. જો તમારે અહીંયા જોવાનું કે ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ક્ષેત્ર જે આપેલી લૂપ છે એ લૂપ લંબચોરસ લૂપ સાથે કેટલો કોણ બનાવે? 30 ડિગ્રી. તો લૂપ માટે જે ક્ષેત્રફળ સદિશ હશે આમ હશે. એનો મતલબ ક્ષેત્રફળ સદિશે આ જે કોણ બનાવ્યો એ 60 ડિગ્રીનો હશે. તો ટોર્ક બરાબર m × b થશે. તો mb sin 60 ડિગ્રી થશે. ચલો તો NiAb sin 60 ડિગ્રી √3/2. કેટલા આંટા છે જો બેટા? અહીંયા n આંટા જે છે ને 50 છે. પ્રવાહ જે રહ્યો પ્રવાહ એ 2 એમ્પિયર છે. ક્ષેત્રફળ આ લંબાઈ અને આ પહોળાઈ 0.12 ગુણ્યા 0.1. બી જે ચુંબકીય ક્ષેત્ર છે ને 0.2 ટેસ્લા,
અને √3/2. ચલો અહીંયા તમે સાદું રૂપ આપશો તો તમને જવાબ ઓલમોસ્ટ 0.2 ન્યૂટન ઇન્ટુ મીટર ની આસપાસ મળશે. રાઈટ, ઓપ્શન ડી જે છે તમારો જવાબ આવશે. એના પછી 22 નંબર જોઈએ. એક ચુંબકી ફરી શકે તેવી ચુંબકીય સોયને એટલે ફોકા યંત્રને પૃથ્વીના ચુંબકીય ધ્રુવો પર લઈ જવામાં આવે. ચુંબકીય ધ્રુવો પર એંગલ ઓફ ડીપ જે છે ને π/2. એવી π/2 કેમ મળે? તેનો મતલબ tan phi, આ સૂત્ર ખબર જ હોવી જોઈએ બેટા. dv/bh શિરોલંબ અને સમછેદિત ઘટકનો ગુણોત્તર એટલે tan phi. બરાબર, એંગલ ઓફ ડીપ જે છે એ તમને એંગલ ઓફ ડીપ જે છે એ dv/bh કરો એ π/2 મળે. ક્યાં? ચુંબકીય ધ્રુવો પર. એનો મતલબ b of h ને નિશ્ચિતપણે શૂન્ય થવું જોઈએ. તો ચુંબકીય ધ્રુવો પર b of h હોરિઝોન્ટલ ઘટક એટલે સમછેદિત ઘટક જે છે શૂન્ય હોય છે. તો સોય કેવી થશે? હવે જો સોયનું હલનચલન જે છે ને b of h પર આધાર હોય. ચુંબકીય સોય કે જે હોકા યંત્રની વાત કરી છે એ એનું હલનચલન કે એનું સ્થિર થવું કે કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં એ હલનચલન બતાવે કે નહીં એ તમારું b of h પર આધાર હોય. પરંતુ અહીંયા b of h તો શૂન્ય છે. તો ચુંબકીય ધ્રુવો પર b of h છે જ નહીં. એનો મતલબ તે સ્થિર થઈ જશે, તે દ્રઢ બની જશે ને હલનચલન બતાવશે. મતલબ એકદમ દ્રઢ બની જાય. બરાબર, તો એનો મતલબ હલનચલન બતાવશે નહીં, દ્રઢ બની જશે. સ્થિર થઈ જશે કેમ ના આવે ભાઈ? સ્થિર થઈ જશે મતલબ કોઈ નિશ્ચિત દિશામાં પણ સ્થિર થઈ શકે એવું એનો મતલબ થાય. એટલે સ્થિર થઈ જશે તમે ઓપ્શન ટીક ન કરી શકો. દ્રઢ બની જશે ને હલનચલન બતાવે. મતલબ કોઈ પણ દિશામાં એ હલનચલન નહીં બતાવે. પેલું બંધ તમારા માટે જે ચુંબકીય સોય છે એકદમ હલ્યા વગરની એઝ ઇટ ઇઝ ત્યાં રહેશે. બરાબર, ચલો એના પછી 23 નંબર જોતા જઈએ. મેગ્નેટિક મેરિડિયનમાં સમાંતર રહેલી સ્થિર ચુંબકીય સોયને 60 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે √3 જૂલ જેટલું કાર્ય કરવું પડે. તો કાર્ય બરાબર mb cos θ1 minus cos θ2. તો જે બેટા કાર્ય છે √3 જૂલ છે અને ક્યાંથી 60 ડિગ્રીનું ભ્રમણ એટલે cos 0 થી cos 60 ડિગ્રીનું ભ્રમણ આપવા માટે. તો √3 બરાબર mb 1 minus 1/2. તો mb બરાબર 2√3 થશે. હવે તમને પ્રશ્ન પૂછ્યો છે કે આ સોયને આ જ સ્થિતિમાં સ્થિર રાખવા કેટલું ટોર્ક જોઈએ? તો ટોર્ક જે છે ને ટોર્ક ટાઉ બરાબર m ક્રોસ b એનું મૂલ્ય થશે બેટા mb sin 60 થશે. એ જ સ્થિતિમાં કીધું છે. તો ટાઉ બરાબર mb ની જે કિંમત છે એ 2√3 છે અને sin 60 થશે √3/2. 2 કેન્સલ થઈ ગયા. તો ટાઉ જે છે ને 3 ન્યૂટન ઇન્ટુ મીટર મળશે. 3 જૂલ કહી શકાય. બરાબર, ઓપ્શન બી જે છે તમારો સાચો થશે. આ સૂત્ર બેટા નહીં તો આપણે આની પર આધારિત આગળ બી 2-3 MCQ કરેલા છે અને આની પર આધારિત MCQs વધારે પૂછાય છે. બરાબર, ચલો એના પછી 24 નંબર જોતા જઈએ. ખાસ એવો સારો એવો MCQ. L લંબાઈનો અને M ચુંબકે ડાયપોલ ચાક માત્રા વાળા એક ગજિયા ચુંબકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કમાનમાં વાળવામાં આવે છે. તો મારી પાસે એક ગજિયો ચુંબક છે. બેટા એક ગજિયો ચુંબક એ કંઈક આ રીતે રાખેલો છે. ચલો, એ ગજિયો ચુંબક આ રીતે છે. બરાબર, હવે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ આપણે કહી શકીએ ભાઈ અહીંયા છે. આ 2 પોઈન્ટ બતાવ્યા. તેની જે લંબાઈ છે બેટા L છે. તો પ્રારંભિક સ્થિતિમાં શરૂઆતની ડાયપોલ મોમેન્ટ p into L થશે. આને કહી દઈએ સમીકરણ નંબર 1. હવે જ્યારે આ પ્રકારે વાળીએ છીએ તો આ લંબાઈ જે છે ને આવી થઈ જશે. જ્યારે આ પ્રકાર વાળવામાં આવે તો લંબાઈ આવી થઈ જશે. આ લંબાઈ હોય કેટલી? તો કે ખૂણો બરાબર આ AB કહી દઈએ તો ચાપ ભાગ્યા ત્રિજ્યા.
તો π/3 બરાબર ચાપ AB ભાગ્યા ત્રિજ્યા r. તો π/3 ઇન્ટુ r બરાબર ચાપ AB એ લંબાઈ L થઈ જશે. બરાબર, આ જે લંબાઈ L છે એ હવે આવી થઈ જશે AB ચાપ જેટલી. તેના પરથી જે ત્રિજ્યા મળે એ ત્રિજ્યા કેટલી મળશે? તો કે L ઇન્ટુ 3/π મળશે. કેમ ત્રિજ્યા મેં શોધી એનું કારણ છે. જો અહીંયા ત્રિજ્યા મેં કેમ આ રીતે દર્શાવી એનું કારણ છે. જો સમજો બેટા, અહીંયા કે તમને પૂછ્યું છે નવી ચુંબક કે ડાયપોલ ચાક માત્રા. હવે આ બંને વચ્ચેનું અંતર જે છે ને કેટલું હશે? તો જો આ 60 ડિગ્રીનો કોણ છે 60 ડિગ્રીનો કોણ, હા કે ના ભાઈ? બરાબર, આ 60 ડિગ્રીનો કોણ છે. તો આ રેડિયસ એટલે કે ત્રિજ્યા થશે. આ પણ ત્રિજ્યા હોય તો ભાઈ આને પણ ત્રિજ્યા જેટલું જ થવું જોઈએ ને. બરાબર, તો આ AB જે છે ને, હવે નવી ચાક માત્રા કહીએ, નવી ચાક માત્રા કહું બેટા, તો એ M' બરાબર P ઇન્ટુ નવી લંબાઈ L', પણ એ L' હશે કેટલી? ત્રિજ્યા જેટલી હશે. કેટલી હશે? ત્રિજ્યા જેટલી હશે. ખ્યાલ આવ્યો? તો P ઇન્ટુ R કર્યા તો P ઇન્ટુ R એટલે બેટા શું થશે? 3L/π. હવે 3 ઇન્ટુ PL/π લખીએ તો PL જે છે ને એ તો M છે, તો નવી ચાક માત્રા 3M/π થઈ જશે. શું થશે? 3M/π. એટલે ઓપ્શન બી જે છે તમારો સાચો આવશે. ખ્યાલ આવે? ચલો એના પછી 25 નંબર જોઈએ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B ને લંબ રૂપે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા B ને લંબ રૂપે M જેટલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતો ગજ્યો ચુંબક રાખેલો છે. જો ચુંબકના દરેક ધ્રુવ વડે F જેટલું ચુંબકીય બળ લાગે તો ચુંબકની લંબાઈ શું હશે? ચલો, તો આપણી પાસે એક ચુંબક જે છે કંઈક આ પ્રકારે રાખ્યું છે. આ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ. હવે ઉત્તર ધ્રુવ પર લાગતું બળ જે છે ને ક્ષેત્રની દિશામાં હોય, અને દક્ષિણ ધ્રુવ પર લાગતું બળ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ચુંબકની જે લંબાઈ છે ને એ લંબાઈ અસરકારક, મતલબ આ લંબાઈ જે છે કેટલી હશે? તો તમે સમજો અહીંયા કે આ ચુંબકના, મતલબ આ કેન્દ્ર મધ્ય બિંદુ કહીએ, ચુંબકની વાત કરીએ તો અહીંયા બળ એક આમ લાગે છે અને એક બળ આમ લાગે છે. તો અહીંયા જે ટોર્ક હશે એ ટોર્ક બળનું મૂલ્ય ગુણ્યા લંબાઈ, અસરકારક લંબાઈથી આપી શકાય. તો ટાઉ બરાબર બળનું મૂલ્ય F કહીએ અને અસરકારક લંબાઈ જે છે એ અસરકારક લંબાઈ આપણે D કહીએ. હવે વિચારો કે મહત્તમ ટોર્ક જે છે ને એ MB જેટલું હોય. બરાબર, મહત્તમ ટોર્ક માન લો કે MB જેટલું હોય તો MB F ઇન્ટુ અસરકારક લંબાઈ D થશે. તો એ જે લંબાઈ હશે એ MB/F જેટલી થશે. જવાબ આવશે બી ઓપ્શન આવશે તમારો, MB/F જેટલી હશે. બરાબર, ચલો એના પછી દરેક ચુંબકની ડાયપોલ મોમેન્ટ M છે, તેમને નીચે દર્શાવેલા ચાર જુદી જુદી રીતે ગોઠવેલા છે. તો કઈ ગોઠવણમાં પરિણામી ચાક માત્રાનું મૂલ્ય મહત્તમ હોય? ચલો ચારે ચાર ગોઠવણ માટે આપણે 1 by 1 જોતા જઈએ. કે ઓપ્શન એ માં જે છે ભાઈ S થી N તરફ જે છે ને એ ચાક માત્રા હોય. આનું મૂલ્ય કહીએ તો બેટા M જ છે. S થી N તરફ જે છે ને એ ચાક માત્રા હોય. બેટા આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો? 90 ડિગ્રી. તો પરિણામી રિઝલ્ટન્ટ કહીએ તો અંડર રૂટ ની અંદર m² + m² + 2m² cos of 90 થશે. તો અંડર રૂટ ની અંદર આ cos 90 શૂન્ય થઈ જાય તો મતલબ મળશે 2m² √2m થાય. પરિણામી ચાક માત્રા √2m થશે. શું થશે? પરિણામી ચાક માત્રા √2m થાય. ચલો બીજા કિસ્સા માટે 1 by 1 ચેક જ કરવું પડે અહીંયા બેટા. S થી N તરફ મતલબ એક ચાક માત્રા આમ હશે અને બીજી ચાક માત્રા આમ હશે. તો પરિણામી ચાક માત્રા એ શૂન્ય થઈ જશે. ઓપ્શન બી માં પરિણામી ચાક માત્રા શૂન્ય થઈ જશે.
ત્રીજા માટે વાત કરીએ તો કે ભાઈ S થી N જે છે એક ચાક માત્રા M1 મૂલ્ય M અને અહીંયા S થી N તરફ હોય બેટા ચાક માત્રા આ M બંને વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી તો રિઝલ્ટન્ટ તમને મળશે અંડર રૂટમાં m² પ્લસ m² પ્લસ 2m² cos of 30 તો અંડર રૂટ ની અંદર 2m² પ્લસ 2m² √3/2 તો 2m² પ્લસ √3m² તો m ઇન્ટુ અંડર રૂટમાં 2 પ્લસ √3 બનશે. એના પછી ડી વાળો જે કેસ છે જોઈએ અહીંયા જો S થી N તરફ એક ચાક માત્ર અને બીજી S થી N તરફ એક ચાક માત્ર. ચલો બંનેનું પરિણામી કરીએ તો m of r અંડર રૂટમાં m² પ્લસ m² પ્લસ 2m² cos of 60 થશે. બેટા અહીંયા m² પ્લસ m² પ્લસ m² થઈ જશે cos 60 1/2 અને √3m થાય. આમ તો જ્યારે બંને મૂલ્યો સરખા હોય એવા સદિશોનો પરિણામી શોધતા હોય એમની વચ્ચેનો ખૂણો 60 હોય તો પરિણામી સદિશનું મૂલ્ય √3 ગણું થાય એ વસ્તુ તો ખબર હોવી જોઈએ. ચલો તો અહીંયા કોનું મૂલ્ય વધારે છે? પહેલા માટે મળ્યું √2m, બીજા માટે તો 0. આનું મૂલ્ય જે છે વધારે દેખાય છે. બરાબર, તમે ગણતરી પણ કરી શકો એ ગણતરી આ √3m અને √2m કરતા એ મૂલ્ય વધારે મળશે. √3 એટલે 1.73 ને √2 એટલે 1.41. એના કરતા પણ કંઈક વધારે મૂલ્ય ત્રીજા કિસ્સામાં મળશે. તો સી ઓપ્શન જે છે તમારો સાચો થશે. કયું કોનું મૂલ્ય મહત્તમ હશે એ પ્રશ્ન પૂછેલો છે. બરાબર, ચલો એના પછી 27 નંબરનો MCQ જોતા જઈએ. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં પાતળી સૂતરની બરાબર સૂતરાવ કાપડની દોરી છે એની વડે ગજિયા ચુંબકને સંતુલિત સ્થિતિમાં લટકાવે છે. તેને 60 ડિગ્રીના ભ્રમણ આપવા માટે W જેટલી ઉર્જા આપવી પડે છે. 60 ડિગ્રીનું ભ્રમણ કરીએ તો W બરાબર mb cos 0 થી અહીંયા cos 0 થી cos 60 ડિગ્રીનું ભ્રમણ કરાવો તો જે ઉર્જા છે W જેટલી આપવી પડે તો mb/2 થઈ જશે. તો આ નવી સ્થિતિમાં રાખવા માટે તો આ નવી સ્થિતિમાં એટલે આની આ સ્થિતિમાં રાખવા માટે ટોર્ક કેટલું જરૂરી છે? બેટા mb બરાબર 2w થઈ ગયા. ચલો આ સમીકરણ નંબર 1. તો ટોર્ક બરાબર ટાઉ બરાબર mb sin 60 તો mb એટલે 2w અને આ √3/2 2 કેન્સલ √3w થશે. એટલે ઓપ્શન ડી જે છે આવશે. આની આગળ પણ આવો એક MCQ આપણે કરેલો પરંતુ અહીંયા w જૂલ આપેલું છે ત્યાં કઈ કિંમત આપી હતી. બરાબર, ચલો એના પછી 28 નંબરનો MCQ જો કયા પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય? ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય એવો ડાયામેગ્નેટિક પદાર્થ છે. થિયરી બેઝડ MCQ ખાસ કરીને ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક અને ફેરોમેગ્નેટિક પદાર્થની ખાસિયતો એની વિશેષતાઓ જે છે વાંચવી. બરાબર, ચલો એના પછી 29 નંબર જોઈએ. 0.85 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 250 આંટાવાળા અને 2.1 સેન્ટીમીટર લાંબા 1.25 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ ગૂંચળામાંથી 85 માઇક્રોએમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે. તો આ ગૂંચળાને 180 ડિગ્રીનું ભ્રમણ આપવા ટોર્ક વિરુદ્ધ થતું કાર્ય એટલે 180 ડિગ્રીનું ભ્રમણ આપેલ mb cos 0 થી cos 180 ડિગ્રીનું ભ્રમણ તો આ થઈ જશે mb 1 + 1 થઈ જશે 2mb. ચલો 2 into આ થશે NIAB તો 2 ગુણ્યા n એટલે 250. I જે છે એ 85 માઇક્રોએમ્પિયર. એ જે છે ને એ 1.25 સેન્ટીમીટર પહોળાઈ અને 2.1 સેન્ટીમીટર લંબાઈ એટલે 2.1 ગુણ્યા 1.25 સેન્ટીમીટર 10⁻⁴ મીટર સ્ક્વેરમાં કન્વર્ટ કરી નાખીએ
અને બી જે છે ને 0.85 ટેસ્લા. બધાનું તમે સાદું રૂપ આપશો એટલે તમને લગભગ 9.31 કે 9.11 ની આસપાસ માઇક્રોજૂલમાં જવાબ મળશે. એટલે ડી ઓપ્શન જે છે તમારો આવશે. બરાબર. ચલો એના પછી 30 નંબરનો એમસીક્યુ જોઈએ. ખાસ અગત્યનું પરિણામ છે. ચલો જોતા જાઓ. એકબીજા સાથે લંબરૂપે રહેલા બે આભાસી ડીપ એંગલ ઉર્ધ્વ સમતલ પરથી જોતા θ1 અને θ2 દેખાય છે. સાચા નથી બટ આભાસી છે. એકબીજા સાથે લંબરૂપે રહેલા બે સમતલો માટેની વાત છે. તો સાચો ડીપ એંગલ થીટા હોય તો કયો સંબંધ સાચો છે નીચેનામાંથી? હવે જો સમજો પહેલી વસ્તુ કે મારી પાસે બે સમતલ છે જે મેગ્નેટિક મેરિડિયન ને આપણે આ રીતે દર્શાવીએ. બરાબર. મેગ્નેટિક મેરિડિયન છે એને હું આ રીતે દર્શાવું. આ મારું મેગ્નેટિક મેરિડિયન. આ મેગ્નેટિક મેરિડિયન એની સાથે એક સમતલ જે છે એ સમતલ આ પ્રકારે. અને બીજું એક સમતલ, આ સમતલને નામ આપી દઈએ એ બી સી અને ડી. એબીસીડી ને લંબ હોય એવું એક બીજું એક સમતલ નામ વિચારી શકો. બીજું એક સમતલ તમે આ પ્રકારે વિચારી શકો છો. આ રીતે એ બી ડેશ સી ડેશ અને ડી. બરાબર. કોમન સમતલ થઈ. તો તમને જે છે ને આ બંને સમતલ 90 ડિગ્રી કીધા છે. ધારો કે આ મેગ્નેટિક મેરિડિયન અને આની વચ્ચેનો કોણ એબીસીડી સમતલ વચ્ચેનો કોણ આલ્ફા હોય તો અહીંયા શું થશે જો કે વર્ટિકલ ઘટક એટલે શિરોલંબ ઘટક જે છે ને એ શિરોલંબ ઘટક તો આમ જ હશે. શિરોલંબ ઘટક જે છે એ તો બેટા આમ જ રહેવાનો નીચે તરફ. અરે બીવી આ રીતે હશે. જ્યારે આનો બી ઓફ એચ મેગ્નેટિક મેરિડિયન ની વાત છે એનો બી ઓફ એચ આમ હોય તો બી ઓફ એચ ના બે ઘટક થશે. બી ઓફ એચ ના બે ઘટક થાય. એક તો આ રીતે સમતલ એબીસીડી પર આ રીતે એક ઘટક તમને આમ મળશે આલ્ફા કોણ પર બી ઓફ એચ કોસ આલ્ફા. અને બીજો જે છે ને આ આટલો ખૂણો જે છે જો બે સમતલ વચ્ચેનો કોણ 90 હોય તો આ ખૂણો 90 માઇનસ આલ્ફા છે. મેગ્નેટિક મેરિડિયન નો એ બી ડેશ સી ડેશ અને ડી સાથેનો કોણ. તો બી ઓફ એચ કોસ આલ્ફા આ રીતે હોય અને સામેની બાજુ અહીંયા આ જે મળે એ એકચ્યુઅલીમાં BH cos 90 માઇનસ આલ્ફા એટલે બી ઓફ એચ સાઇન આલ્ફા હશે. તો હવે અહીંયા 1 by 1 વાત કરીએ. મેગ્નેટિક ડીપ એંગલ એટલે કયો એંગલ તમને સમજાવી દઉં છું અહીંયા કે તમારા પાસે એક ચુંબકીય સોય હોય એ કેટલું નમન દર્શાવે છે. બરાબર. સમસ્થિતિજ ઘટક જે છે ને એ સમસ્થિતિજ ઘટક અહીંયા છે પરંતુ મેગ્નેટિક આ જે સમતલ છે એની અંદર આભાસી એબીસીડી જે છે ને એબીસીડી સમતલમાં એ તમારો આભાસી ડીપ એંગલ θ1 છે. પણ સાચો એંગલ જે છે ને સાચો ડીપ એંગલ જેને આપણે ગુજરાતીમાં નતી કોણ પણ કહીએ છીએ. સાચો ડીપ એંગલ tan phi અથવા tan theta છે બીવી બાય બી ઓફ એચ હોય. પરંતુ એબીસીડી સમતલમાં દેખાવો કેવો? એબીસીડી સમતલમાં આભાસી ડીપ એંગલ tan θ1 તમને કેવું દેખાયો? બીવી ના છેદમાં બી ઓફ એચ નહીં દેખાય. અરે θ1 દેખાય પણ tan θ1 બીવી ના છેદમાં બી ઓફ એચ નહીં હોય. અહીંયા જે ઘટક મળે છે બી ઓફ એચ કોસ આલ્ફા છે. તો હવે સમજો tan θ1 બીવી બાય બીએચ એટલે tan θ
ના છેદમાં cos આલ્ફા થશે. તો શું લખી શકું? cos આલ્ફા બરાબર tan theta into cot theta 1. cos આલ્ફા બરાબર tan theta into cot theta 1. આ સમીકરણ નંબર 2. એવી જ રીતે a b dash c dash d સમતલ માટે a b dash c dash d સમતલ માટે tan theta 2 bv ના છેદમાં b of h નો જો કયો ઘટક આવે બેટા તે bv તો કોમન જ રહેશે. b of h નો કયો ઘટક છે? જો એ સમતલ માટે b of h sin alpha. b of h sin alpha થશે. તો tan theta 2 બરાબર tan theta થશે. bv by bh tan theta ના છેદમાં sin alpha. તો sin alpha બરાબર tan theta into cot theta 2 લખી શકાશે. સમીકરણ નંબર 3. તો સમીકરણ 2 અને સમીકરણ 3 sin alpha cos alpha મળી ગયા. તો હું શું કરીશ? અહીંયા જુઓ, એ સમીકરણ 2 અને 3 જે છે એનો વર્ગ કરીને સરવાળો કરી નાખીશ. સમીકરણ 2 અને 3 નો વર્ગ કરીને સરવાળો કરી નાખીએ તો અહીંયા જો sin alpha 2 અને 3 પરથી sin square alpha plus cos square alpha થાય 1. બરાબર. ચલો sin square alpha શું છે? tan square theta cot square theta 2 plus cos alpha એટલે શું થશે? tan square theta into cot square theta 1 બરાબર 1 થઈ જશે. તો cot square theta 2 plus cot square theta 1 એકના છેદમાં tan square theta થાય. કોમન લઈ લે અને આ જે છે tan square theta નીચે જતો રહેશે. તો cot square theta 2 plus cot square theta 1 cot square theta થઈ જશે. તો આ થયું તમારું જે પરિણામ તમારે જોઈએ છે. cot square theta 2 plus cot square theta 1 is equals to cot square theta. मतलब theta 1 અને theta 2 જો આભાસી theta 1 અને theta 2 જે છે એ આભાસી ડીપ એંગલ હોય તો સાચા ડીપ એંગલ theta સાથેનો જે સંબંધ છે ને એ ઓપ્શન બી થશે. બી ઓપ્શન તમારો સાચો આવશે. બરાબર. તો હવે આ પરિણામને હવે યાદ જ રાખી લેવાનું. બરાબર. પરિણામ તમારે યાદ રાખી લેવાનું. એટલે તમારે પરીક્ષામાં theta 1 theta 2 આભાસી આપેલા હોય અને સાચો ડીપ એંગલ શોધવાનો હોય તો સીધે સીધું સૂત્ર મૂકીને તમે કરી શકો. એવા પણ MCQ પૂછાય છે. બરાબર. એના પછી આ એક સારું પરિણામ છે. અને એના પછી 31 જોઈએ. એક વિદ્યુત ચુંબકના ધ્રુવો વચ્ચે એક પાતળા ડાયમેગ્નેટિક પદાર્થને એક સળિયાને ડાયામેગ્નેટિક સળિયાને ઊભો રાખવામાં આવે છે. એટલે મારી પાસે એક પ્રબળ ઇલેક્ટ્રોમેગ્નેટ છે. ઇલેક્ટ્રોમેગ્નેટ કંઈક આ પ્રકારે છે. જ્યારે આ વિદ્યુત ચુંબકમાં પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે ડાયામેગ્નેટિક સળિયો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ઉપર તરફ ધકેલાય છે. તો ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમક્ષિતિજ આમ હશે. સીધી વસ્તુ છે ને, ડાયામેગ્નેટિક પદાર્થ છે તો ડાયામેગ્નેટિક પદાર્થ દૂર ભાગે આપણે પહેલા જ કીધું છે આ ડાયામેગ્નેટિક સળિયો હોય તો એ ઉપર તરફ જાય. ડાયામેગ્નેટિક દૂર ભાગે સીધી વસ્તુ છે. એ જ વસ્તુ અહીંયા રકમમાં કીધી છે. તેથી આ સળિયો ગુરુત્વ સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે કારણ કે ઉપર તરફ જાય. ગુરુત્વાકર્ષી બળ જે છે એ નીચે તરફ હશે. એની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરીને એ ઉપર તરફ જાય તો ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે. તો આ માટે કરવું પડતું જરૂરી કાર્ય ક્યાંથી આવે છે? મતલબ સળિયા પર કાર્ય થયું ક્યાંથી આવે? તો કે બદલાતા ચુંબકીય ક્ષેત્રના લીધે. તો ભાઈ અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર બદલાય છે એવું ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. બરાબર. હા, પ્રવાહ ચાલુ કરીએ છીએ એ પ્રવાહ તમે જો શૂન્ય હશે
તો ચુંબકીય ક્ષેત્ર નહીં હોય. ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર પ્રવાહ જો શૂન્ય હોય તો I શૂન્ય હોય તો B નહીં મળે, તો આ સળિયું એઝ ઇટ ઇઝ રહેશે. મતલબ બદલાતું ચુંબકીય ક્ષેત્રને લીધે પ્રેરિત વિદ્યુત ક્ષેત્ર એવું અહીંયા કઈ થાય નહીં. બી પ્રવાહ ઉદ્ગમમાંથી જો મેં તમને શું કીધું કે I શૂન્ય હોય તો B ના મળે. હવે B હશે જ નહીં તો ભાઈ આ ઉપર તરફ કેમ જાય? મતલબ ચુંબકીય ક્ષેત્ર હોવું જોઈએ, પણ એ ચુંબકીય ક્ષેત્ર પણ ક્યાંથી મળે? એ ચુંબકીય ક્ષેત્ર તમને પ્રવાહ ઉદ્ગમમાંથી મળે. તો આના લીધે પ્રવાહ ઉદ્ગમમાંથી જે પેલા ઇલેક્ટ્રોન દોડતા દોડતા ગતિ કરીને પ્રવાહની રચના કરે, એ જે ઉર્જા ખર્ચ થશે એ સળિયાને ઉપર તરફ ધક્કો મારવા માટે સક્ષમ હોય એવું આપણે ઉર્જા સંરક્ષણ નિયમથી કહી શકીએ. તો પ્રવાહ ઉદ્ગમના લીધે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર રચાય અને એ ચુંબકીય ક્ષેત્ર જે છે એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 થશે. પ્રવાહ રચાયો હશે એટલે, અને એના લીધે સળિયો ઉપર થશે એવું કહેવાય. એનો મતલબ બી ઓપ્શન તમારો સાચો આવે. કોર થિયરીનો પ્રશ્ન છે, બરાબર. ચલો એના પછી 32 નંબરનો MCQ જોઈએ, જે ઓલમોસ્ટ નીટ 2019 માં પૂછાયેલો MCQ અને આજના સેશનનો જે છે લાસ્ટ MCQ. ચલો, તો પૃથ્વીની સપાટી પરના કોઈ એક બિંદુ A પર ડીપ કોણ +25 ડિગ્રી છે અને પૃથ્વીની સપાટી પરના બિંદુ પર એક જગ્યાએ ડીપ કોણ -25 ડિગ્રી છે. તો અહીંયા સૌથી પહેલા એક સંજ્ઞા પદ્ધતિ યાદ રાખી લેવી. કમ્પ્લીટ થિયરી બેઝડ ક્વેશ્ચન છે કે ઉત્તર ગોળાર્ધ જે છે મેગ્નેટિક ડીપ સર્કલ થી આ ડીપ એંગલ માપવામાં આવતા હોય છે, બરાબર. સાધનથી મપાય. તો ઉત્તર ગોળાર્ધ જે છે ત્યાં ડીપ એંગલ ગ્રેટર ધેન 0 અને દક્ષિણ ગોળાર્ધ જે છે ત્યાં ડીપ એંગલ જે છે લેસ ધેન 0. ઉત્તર ગોળાર્ધમાં ડીપ એંગલ જે છે એ ગ્રેટર ધેન 0. અહીંયા જો શું કીધું છે કે એક જગ્યાએ ડીપ એંગલ +25 ડિગ્રી છે, તે મતલબ એ ઉત્તર ગોળાર્ધમાં સ્થિર હશે અને -25 ડિગ્રી છે દક્ષિણ ગોળાર્ધમાં સ્થિર હોય. તો અહીંયા એવો ઓપ્શન લઈ લે, A અને B બંને દક્ષિણ અર્ધગોળામાં છે, ખોટી વાત. બંને ઉત્તર અર્ધગોળામાં છે, એ પણ ખોટી વાત. એ દક્ષિણ અર્ધગોળામાં છે, નહીં. ડી ઓપ્શન સાચો આવશે. એ જે છે ને એ ઉત્તર અર્ધગોળામાં સ્થિત છે અને બી એ દક્ષિણ અર્ધગોળામાં સ્થિત છે. એટલે અહીંયા ડીપ સર્કલ થી માપવામાં આવે, પરંતુ આ સંજ્ઞા પદ્ધતિ તમારે યાદ રાખવી, બરાબર. તો આ થઈ વાત ટોટલ નીટ 2019 સુધીના MCQs ની. ઓલમોસ્ટ આ ચેપ્ટર ની અંદર 32 MCQ જેવા છે જે પ્રીવિયસ 33 વર્ષમાં પૂછાયેલા છે. આઈ હોપ કે તમને બધા જ MCQ માં સારી રીતે સમજણ પડી ગઈ છે. તો નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નવું ચેપ્ટર જે છે એની શરૂઆત કરીશું, બરાબર. તો મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર.